નમસ્કાર મિત્રો, સ્ટડી સ્પોટ 22 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.3ના દાખલા નંબર 2નો ઉકેલ મેળવીશું। આ દાખલામાં આપણને ખૂટતી આવૃત્તિઓ x અને yની કિંમત શોધવા કીધી છે। આ દાખલો ખૂબ જ મહત્વનો છે, મોસ્ટ આઈએમપી કહી શકાય। તેની કિંમત આપી છે, જેમાં આવૃત્તિ આપી છે અને વર્ગ અંતરાળ આપ્યા છે। આવૃત્તિઓમાં આપણને x આવૃત્તિ અને y આવૃત્તિ આપણને ખબર નહીં, તો તેની કિંમતો શોધવા કીધી છે। અને બીજી કિંમત આપી છે, મધ્યસ્થની કિંમત આપી છે, જે આપણને આપી છે 28.5। અને બીજી કિંમત આપી છે આપણને આવૃત્તિઓનો સરવાળો કુલ, જે આપણને આપ્યું છે 60। તો અહીં થશે nની કિંમત 60। અહીં આપણને મધ્યસ્થની કિંમત આપી છે, માટે મધ્યસ્થના સૂત્રનો ઉપયોગ કરીને આપણે ખૂટતી આવૃત્તિઓ શોધીશું। તો મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H। આ મધ્યસ્થનું સૂત્ર છે। હવે મધ્યસ્થમાં આવે છે સંચય આવૃત્તિ। તો સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવવા માટે જે પ્રથમ આવૃત્તિ છે તેમાં આગળની આવૃત્તિઓ એડ કરતા જઈશું અને સંચય આવૃત્તિનું કોષ્ટક પૂર્ણ કરીશું। તો અહીં સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવીશું, જેમાં સૌ પ્રથમ છે આવૃત્તિ 5, તેમાં x ઉમેરતા આપણને મળશે 5 પ્લસ x। હવે તેની પછીની આવૃત્તિ છે 20, તો 5 પ્લસ xમાં 20 ઉમેરતા આપણને મળશે 25 પ્લસ x। કારણ કે x એ અજ્ઞાત સંખ્યા છે, આપણને ખબર નહીં, તો 5 અને 20નો સરવાળો થશે, જે મળશે આપણને 25 અને x તેમના તેમ। હવે 25 પ્લસ xમાં 15 ઉમેરતા આપણને મળશે 40 પ્લસ x। હવે 40 પ્લસ xમાં y ઉમેરતા આપણને મળશે 40 પ્લસ x પ્લસ y। y પણ અજ્ઞાત સંખ્યા છે, x પણ અજ્ઞાત સંખ્યા છે, માટે અહીં સરવાળો થશે 40 પ્લસ x પ્લસ y। હવે 40 પ્લસ x પ્લસ yમાં 5 ઉમેરીશું, તો આપણને મળશે 45 પ્લસ x પ્લસ y। હવે જ્યારે સંચય આવૃત્તિમાં જે લાસ્ટ કિંમત મળે છે તે થશે આપણા nની કિંમત। તો અહીં nની કિંમત આપણને આપી દીધી છે 60, અને અહીં n મળ્યા છે આપણને 45 પ્લસ x પ્લસ y। આ બંને સંખ્યાઓ પરથી આપણને એક સમીકરણ મળશે, જે આપણને આ કિંમતો શોધવામાં મદદરૂપ થશે। તો સૌપ્રથમ આપણે સમીકરણ બનાવીશું। n મળ્યા છે આપણને 45 પ્લસ x પ્લસ y, તો 45 પ્લસ x પ્લસ y બરાબર થશે 60। હવે આ સમીકરણ આપણે સોલ્વ કરીશું અને x પ્લસ yમાં એક સમીકરણ મેળવીશું। તો 45 ડાબી બાજુ છે, જમણી બાજુ જશે તો -45 થશે, તો મળશે x પ્લસ y બરાબર 60 માઇનસ 45 ડાબી બાજુ છે, જમણી બાજુ જતાં તેની નિશાની બદલાશે, માટે -45। હવે સાદુરૂપ આપીશું, x પ્લસ y બરાબર થશે 60માંથી 45 જશે તો રહેશે 15। તો અહીં આપણને x અને y કિંમતને એક સમીકરણ મળ્યું, તેને આપણે સમીકરણ નંબર 1 આપીશું। હવે આટલું થઈ ગયા બાદ અહીં આપણને મધ્યસ્થ આપ્યો છે, તો મધ્યસ્થ માટે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરીશું। મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે આપણે n/2ની કિંમત શોધાતા, પરંતુ અહીં આપણને મધ્યસ્થ આપી દીધો છે, જે છે 28.5। તો મધ્યસ્થ આપ્યો છે તેના પરથી જ આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરીશું। તો અહીં છે 28.5, તે હવે આપણે વર્ગોમાં દેખીશું કે 28.5 જે વર્ગમાં આવશે તે વર્ગ આપણો થશે મધ્યસ્થ વર્ગ। તો 28.5 આપણને 20 થી 30 વર્ગમાં સમાઈ જશે, માટે 20 થી 30 વર્ગ એ થશે આપણો મધ્યસ્થ વર્ગ। અહીં મધ્યસ્થની કિંમત આપી છે 28.5, જે છે 20 થી 30ના વર્ગની અંદર છે, માટે 20 થી 30 વર્ગ એ થશે આપણો મધ્યસ્થ વર્ગ। તો અહીં 20 થી 30 વર્ગ એ મધ્યસ્થ વર્ગ થશે। હવે મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયો, તો આપણે શોધીશું બધી સૂત્રમાં જે કિંમતો આવે છે તે કિંમતોની કિંમત શોધીશું। સૌપ્રથમ શોધીશું આપણે Lની કિંમત। L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા। તો અહીં મધ્યસ્થ વર્ગ મળ્યો આપણને 20 થી 30, તેની અધસીમા છે 20, માટે Lની કિંમત થશે 20। હવે બીજી કિંમત છે n/2, તો n/2 કરતાં આપણને જવાબ મળશે, nની કિંમત છે 60 છેદમાં 2, તો આપણને મળશે 30। હવે બીજી કિંમત છે CF। CF એટલે જે મધ્યસ્થ વર્ગ છે તેના આગળના વર્ગની સંચય આવૃત્તિ।
મધ્યસ્થ વર્ગ છે 20 થી 30, તેના આગળના વર્ગની સંચય આવૃત્તિ થશે 5 + x, તો તે થશે આપણા CF. તો CFની કિંમત થશે 5 + x. હવે બીજી કિંમત જોઈએ છે Fની. F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો અહીં મધ્યસ્થ વર્ગ છે 20 થી 30, તેની આવૃત્તિ છે 20, માટે Fની કિંમત થશે 20. અને h એટલે વર્ગ લંબાઈ. h એટલે વર્ગ લંબાઈ. તો અહીં વર્ગ લંબાઈ થશે 10માંથી 0 જશે તો રહેશે 10, તો hની થશે કિંમત 10. તો અહીં આપણી પાસે બધી કિંમતો છે, તો સૂત્રમાં મૂકી દઈશું. સૂત્રમાં બધી કિંમતો મૂકીએ તો Lની કિંમત છે 20 પ્લસ કૌંસમાં n/2ની કિંમત છે 30 માઇનસ CFની કિંમત છે 5 + x. બે સંખ્યાઓ છે તો આપણે કૌંસમાં લખીશું. તો 5 + x કૌંસ પૂરો છેદમાં Fની કિંમત છે 20 કૌંસ પૂરો ગુણ્યા hની કિંમત છે 10. હવે સાદુરૂપ આપીશું તો 20 પ્લસ, હવે કૌંસ છૂટો પાડીશું, 30 કૌંસ છૂટો પાડતા -5 માઇનસ પ્લસ માઇનસ x છેદમાં 20 કૌંસ પૂરો ગુણ્યા 10 બરાબર થશે 20 પ્લસ 30માંથી 5 જશે તો રહેશે 25 માઇનસ x છેદમાં 20 ગુણ્યા 10. હવે અહીં અંશમાં 10 છે, છેદમાં 20 છે, તો 10 દૂની 20 છેદ ઉડશે. હવે અહીં બીજી કિંમત આપી છે આપણને મધ્યસ્થની, તો મધ્યસ્થની કિંમત પણ મૂકીશું, જે છે 28.5. તો અહીં પણ થશે 28.5. 28.5. હવે 20ને જમણી બાજુથી ડાબી બાજુ લાવીશું તો 28.5 માઇનસ 20 બરાબર આપણને મળશે 25 માઇનસ x છેદમાં 2. હવે 28.5માંથી 20 જશે તો રહેશે 8.5 બરાબર 25 માઇનસ x છેદમાં 2. હવે 25 માઇનસ xના છેદમાં 2 છે તો સામે જશે તો ગુણાકારમાં થશે, તો 8.5 ગુણ્યા 2 બરાબર થશે 25 માઇનસ x. 8.5 ગુણ્યા 2 કરતાં આપણને જવાબ મળશે 17 બરાબર થશે 25 માઇનસ x. હવે xની અહીં કિંમત છે ઋણ છે, તો જમણી બાજુથી ડાબી બાજુ લાવીશું તો ધન થઈ જશે, તો x બરાબર અહીંયા છે 25. હવે 17 છે ડાબી બાજુ છે, જમણી બાજુ જશે તો માઇનસ થશે, -17. તો x બરાબર 25માંથી 17 જશે તો રહેશે 8. તો અહીં xની કિંમત મળી ગઈ છે, જે મળી આપણને 8. તો અહીં બે ખૂટતી આવૃત્તિ શોધવાની હતી, જેમાંથી આપણે એક xની કિંમત શોધી કાઢી, જે મળી આપણને છે 8. તો xની કિંમત મળી ગઈ છે 8. હવે બીજી કિંમત શોધવાની છે yની. તો સૌપ્રથમ આપણે શોધ્યું હતું એક સમીકરણ x + y બરાબર 15. તે સમીકરણમાં આપણે xની કિંમત મૂકીશું અને yની કિંમત મેળવીશું. તો અહીં સમીકરણ 1 પરથી x + y બરાબર 15 છે, તો xની કિંમત છે 8 મળી, તો 8 + y બરાબર થશે 15. હવે yની કિંમત શોધવાની છે, તો yને કરતા બનાવીશું, તો માટે y બરાબર 15 તો છે ત્યાં જમણી બાજુ. હવે 8 ડાબી બાજુ છે, જમણી બાજુ લઈ જઈશું તો રહેશે -8 થશે, માટે y બરાબર થશે 15માંથી 8 જશે તો રહેશે 7. તો અહીં yની કિંમત પણ મળી ગઈ, જે મળી આપણને 7. તો બીજી ખૂટતી આવૃત્તિ પણ શોધી કાઢી, જે મળી છે આપણને 7. તો y બરાબર પણ થયા 7. તો આ પ્રકારના દાખલા ખૂબ અગત્યના હોય છે. આ દાખલામાં આપણે ખૂટતી આવૃત્તિઓ શોધી, જેમાંથી આપણને શોધવા કીધી હતી xની કિંમત અને yની કિંમત, જે આપણે સોલ્વ કરીને મેળવી છે, જેમાં xની કિંમત મળી છે 8 અને yની કિંમત મળી છે 7. તો અહીં આ દાખલા નંબર 2નો ઉકેલ પૂર્ણ થયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સાથી મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.